વાણીને વાચા આપું છું। ઢળતી સોનેરી સંધ્યાના સથવારે આહલાદક વાતાવરણમાં અમારા આજના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ। આજે અમારા ગુરુકુળ શાળાના આંગણે વાર્ષિક પર્વની એમ કહેવાય કે વનરાઈ લહેરાઈ રહી છે અને આનંદ ઉત્સવ એ પણ સમગ્ર પટાંગણમાં છવાઈ ગયો છે અને આજના સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી નિમિત્તે બાળકોએ સુંદર મજાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે। આ બાળકો ખીલેલા ફૂલો છે, તો ચાલો આપણે આજે તેનો આનંદ આપણે અનુભવવાનો છે અને વર્ષ દરમિયાન આપણે અહીંયા સામે જ સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે અમારા તેજસ્વી તારલાઓ કેટલા ટકા સાથે ઉત્તીર્ણ થઈ અને પોતાનું સ્થાન મેળવી અને શાળાને ગૌરવ અપાવી રહ્યા છે। એવા અમારા ટમટમતા તેજસ્વી તારલાઓ અને અમારા કૃતિકાબેન કે જેમણે ધોરણ 10માં તાલુકા લેવલે દ્વિતીય સ્થાન મેળવી અને કેન્દ્રમાં સ્થાન મેળવ્યું છે, એવા અમારા તારલાઓનો પરિચય આપણે આગળ ઉપર પણ આપતા રહીશું। આ છે અમારી શાળાનું ગૌરવ, નાના નાના ભૂલકાઓ। તો આપણે આ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે, ખાસ તો આ બાળકોનો કાર્યક્રમ છે, તેમને પ્રોત્સાહિત કરવા માટે આજના કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ જોશ અને નવા ઉત્સાહ સાથે થોડી જ ક્ષણોમાં, હવે ક્ષણો જ કહી શકીએ આપણે, કારણ કે આપણે મહેમાનોની રાહ જોઈને હમણાં જ કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ। તો નવો જોશ અને નવા ઉત્સાહ સાથે આપણે કાર્યક્રમના આગલા ચરણમાં જઈએ। પૂજ્ય સ્વામીજી પ્રસ્થાન કરી ચૂક્યા છે, તો આપણે મેઇન કાર્યક્રમ ઉપર આવી જઈએ છીએ। શાળાનો વાર્ષિક ઉત્સવ એટલે શાળાનો જન્મદિવસ અને આજે આપણા 31મા વાર્ષિક ઉત્સવની ઉજવણી માટે આપણે ભેગા થયા, તેમનો આપણને ખૂબ જ ગૌરવ છે। તો આજના શુભ પ્રસંગને દીપાવવા માટે તેમજ આશીર્વચન આપવા માટે પૂજ્ય સંતો પધાર્યા છે। પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ભગવત સ્વરૂપદાસજી સભા મંડપમાં મહેમાનોને લઈને, સંતોને લઈને પધારી રહ્યા છે, તાળીઓથી આપણે વધાવીએ। પરમ પૂજ્ય ઘનશ્યામ સ્વરૂપદાસજી ગઢડાથી પધાર્યા છે અને આજના સમગ્ર કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પરમ પૂજ્ય કેપી સ્વામીજી સરદારનગર ગુરુકુળ તેઓ આજે શોભાવી રહ્યા છે। પણ પૂજ્ય સ્વામીજી વિશે કહું કે આજે તેમના ભાવનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે। થોડી જ વારમાં ત્યાં દીપ પ્રાગટ્ય કરી અને આજના અધ્યક્ષ સ્થાનને શોભાવનાર પરમ પૂજ્ય કેપી સ્વામીજી હમણાં જ આપણા કાર્યક્રમમાં પધારશે। સંતોએ પોતાનું સ્થાન લીધું છે, તેમજ પૂજ્ય સ્વામીજીના ચરણોમાં આપણે વંદન કરીએ, સભા મંડપમાં તેમનું સ્વાગત કરીએ। ઉપસ્થિત માનનીય મુખ્ય મહેમાનો રાજેશભાઈ પટેલ અતિથિ વિશેષ પોતાનું સ્થાન પર બિરાજમાન થશે। રાજેશભાઈ પટેલ અતિથિ વિશેષ અકવાડા ગુરુકુળ ભાવનગર, મેનેજિંગ ડાયરેક્ટર મનીષાબેન પટેલ કે જેઓ પધાર્યા છે આજના કાર્યક્રમને શોભાવવા માટે, તેમ બહેન પધારે। ઉદેશભાઈ સોરઠિયા મહિલા કોલેજ ગઢડા સંચાલક શ્રી પધાર્યા છે। પ્રવીણભાઈ પટેલ ભાવનગર, શ્રી ભરતભાઈ જાલંધરા જીઓલોજીસ્ટ ખાણ ખનિજ વિભાગ ભાવનગર બોટાદ, તેમજ અમારી શાળાના ડાયરેક્ટર સાહેબો અને તેમનો પરિવાર આજે શાળાના આમંત્રણને માન આપીને પધાર્યા છે। તેમના વિશે આપણે તેમનું સ્વાગત કરીએ, તેમને આપણે બિરાજવા માટે આમંત્રિત કરીએ। શ્રી ધીરુભાઈ હડિયા જેઓ સાહેબના મોટા ભાઈ છે, સાનોદય વિદ્યાલય સુરત, શ્રી રાજેશભાઈ બાંભણિયા જ્ઞાનોદય વિદ્યાલય સુરત, શ્રી ખોડાભાઈ હડિયા જે આપણા સાહેબના વડીલ છે, આહિર સમાજના અગ્રણી પણ છે, તેમને પણ આપણે આવકારીએ છીએ। શ્રી હકાભાઈ હડિયા જે ભરતભાઈના પિતાશ્રી છે
તેમને પણ આપણે વંદન કરીએ અને આવકારીએ આજની સભામાં. શ્રી જેરામભાઈ કવાડ ટ્રસ્ટી શ્રી આહિર બોર્ડિંગ મહુવાના ટ્રસ્ટી શ્રી સારથી વિદ્યા સંકુલ શ્રી નરેનભાઈ કુવાડિયા પધાર્યા છે. હિંમતભાઈ જીંજાળા પીજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર, માધુભાઈ વાગમશી મેરીટાઈમ બોર્ડ આહિર સમાજના અગ્રણી તેમજ સાથે પધારેલા અતિથિ વિશેષ સચિનભાઈ દવે શિક્ષક શ્રી ધોળા પ્રાથમિક શાળા એસઆરજી સંસ્કૃત જીસીઆરટી ગાંધીનગર ધોરણ 6 થી 8 માં ભગવદ્ ગીતા પુસ્તકના લેખન મંડળમાં જેમનું યોગદાન છે. રામાનુજ મિહિરભાઈ ડેસ્ટિની એકેડમી સિહોર આ મહેમાનોની યાદી બોલાવી છે જેઓ આજે સમય કાઢીને બાળકોને બિરદાવવા માટે પધાર્યા છે. થોડી જ વારમાં આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ છીએ. નિલેશભાઈ વાઘેલા એડવોકેટ સિહોર, ચંદ્રકાંતભાઈ પટેલ ટ્રસ્ટી સર્વોદય એજ્યુકેશન મુંબઈ, જગદીશભાઈ પઠિયાર નંદલાલ ભૂતા તેમજ શંખનાદ ન્યૂઝ ચેનલ ના સંચાલક તેમજ ન્યૂઝ ચેનલના પ્રમુખ એવા મિલનભાઈ કુવાડિયા પધાર્યા છે. પીકે મોરડિયા સાહેબ સંચાલક શ્રી વિદ્યા મંદિર સ્કૂલ, પ્રમુખ શ્રી સ્વનિર્ભર શાળા ભાવનગર જિલ્લો, દીપકભાઈ શાહ નવનીત પ્રકાશન, પ્રતાપસિંહ પરમાર ડોક્ટર, મીરાભાઈ પાંચાભાઈ સમાજના અગ્રણી, પરિવર્તન ન્યૂઝ ચેનલ સિહોર ના ભાઈ શ્રી કેશુભાઈ સોલંકી. બધા જ મહેમાનોને આપણે ભાવ સાથે આદર સાથે આપણે તેમને આવકારીએ. અન્ય માનનીય મહેમાનો સમાજના અગ્રણી મહાનુભાવો વડીલો અને અમારી શાળાના ડાયરેક્ટર સાહેબો શ્રી કનુભાઈ હળિયા, શ્રી ભરતભાઈ હળિયા સાહેબ, શ્રી વિનુભાઈ હળિયા સાહેબ તેઓ પણ પોતાના સ્થાન પર પોતાની બેઠક પર બિરાજમાન થાય તેવી સૌને વિનંતી. તો આજે અહીં સંતોના પાવનકારી પગલા થયા છે. મહેમાનોની હાજરી વાતાવરણને પ્રફુલ્લિત કરી રહી છે. વાલીગણની વિશેષ ઉપસ્થિતિ બાળકોને પ્રોત્સાહિત કરી રહી છે. તો આપણે દીપ પ્રાગટ્યના દોર તરફ આગળ વધીએ છીએ. ભીતર ભર્યું છે અજવાળું ન જળહળીએ કેમ, ભીતર ભર્યું છે અજવાળું ન જળહળીએ કેમ, ચાલો આપણે પણ પ્રગટીએ દીવાની જેમ. તો આજના સમારંભમાં પધારેલા પરમ પૂજ્ય સ્વામીજીને વિનંતી કરું અને મહેમાનશ્રીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારી દીપ પ્રજ્વલિત કરે. શાળાના ડાયરેક્ટર સાહેબો, વિશેષ ઉપસ્થિત મહાનુભાવો સ્ટેજ પર પધારી પોતાના કરકમળ વડે દીપ પ્રજ્વલિત કરે. મહેમાનોને નમ્ર વિનંતી.
સન્માન થાય તેવી વિનંતી. વાર્ષિકોત્સવનો દીપ સંતો તથા મહેમાનોના હસ્તે પ્રજ્વલિત થયો. આ દીપકની જ્યોત અને તેના પ્રકાશથી અમારી ગુરુકુળ શાળા સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શે અને શાળાના બાળકો તેમના જીવનમાં શાળાને સફળ ગૌરવ અપાવે. આજની સુંદર ક્ષણોને દીપ પ્રગટાવી પ્રજ્વલિત કરીએ. પ્રકાશના તેજોમય કિરણો નવી દિશા અને આશા જન્માવી રહ્યા છે. આપ સૌને શુભેચ્છાઓ. ચાલો કહીએ માતા સરસ્વતીની સામે દીવો પ્રગટાવીએ અને આજની સાંજને આપણે ઉજવીએ. તો સુંદર મજાનો આપણે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ. પરમ પૂજ્ય કેપી સ્વામીજી આજના સમગ્ર કાર્યક્રમનો અધ્યક્ષ સ્થાન શોભાવી રહ્યા છે. થોડી જ વારમાં તેઓ પધારશે. આજના કાર્યક્રમની અમારી થીમ છે વિચારોનું વાવેતર, જેમાં સદવિચાર સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનો અમારી શાળાએ પૂરો પ્રયાસ કર્યો છે. આપણા વિચારોની પવિત્રતા ખૂબ જરૂરી છે. આપણા વ્યક્તિત્વના વિકાસમાં આપણા વિચારોનો ઉન્નત ફાળો છે. તો સાર્થક એવી અમારી થીમ એ આજે આપણે એને સફળ બનાવીએ. ખૂબ ખૂબ આભાર. મહેમાનોનો, પૂજ્ય સંતોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યાર પછીનો દોર સ્વાગત વિધિ તરફ આપણે આગળ વધીએ. સૌપ્રથમ પરમ વંદનીય સંતો તથા મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી આપણે સ્વાગત કરીએ. શાળાના ડાયરેક્ટર સાહેબ શ્રી વનુભાઈ સાહેબ અને આતિથ્ય સત્કાર કરશે. પૂજ્ય સંતોનો આતિથ્ય સત્કારના પ્રત્યેક એવા પુષ્પગુચ્છથી આપણે મહેમાનોને આવકારી રહ્યા છીએ. બાળકો તાળીઓથી આપણે કાર્યક્રમને પ્રોત્સાહિત કરતા રહીએ. પધારેલા સંતો વિશે કહીએ તો ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિ, મંદિર, શાસ્ત્રો અને સંતો આ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એમની સાથે આપણે જોડાયેલા છીએ. સંતોના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે અને આપણા દરેક કાર્યક્રમમાં સંતો ઉપસ્થિત હોય છે, જે આપણા એક સદભાગ્ય કહી શકીએ. ડાયરેક્ટર સાહેબો મહેમાનોને પુષ્પગુચ્છથી આવકારી રહ્યા છે. ભારતની પરંપરા આતિથ્ય છે. આતિથ્ય સત્કાર એ જીવનનો એક ગુણ છે. આતિથ્ય એ પવિત્ર લાગણીની તાકાત છે. તો સ્વાગતની પરંપરાને અમે અનુસરી રહ્યા છીએ. પુષ્પગુચ્છથી આવકારી આતિથ્યની શ્રેણીને અમે આગળ વધારી રહ્યા છીએ. અકવાડા ગુરુકુળથી બહેનો પધાર્યા છે. તેમનો પણ પુષ્પગુચ્છથી અમે સન્માન કરી રહ્યા છીએ. અકવાડા ગુરુકુળથી પધારેલા બહેનોનું તો અમારા ખાસ મહેમાનોને નમસ્કાર, શુભેચ્છાઓ. આજના કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત. આજની સાંજ ખૂબ જ ખાસ છે. આજની સાંજ બાળકોના નામે છે. તો ઢળતી સંધ્યાના સથવારે આહલાદક વાતાવરણમાં અમારા આજના 31મા વાર્ષિક મહોત્સવની આપણે શરૂઆત કરીએ. આગળનો કાર્યક્રમ અમારી શાળાની વિદ્યાર્થીની પરમાર પ્રિન્સી ધોરણ 7ની સ્ટુડન્ટ છે. મેણંદ સંધ્યા ધોરણ 8ની વિદ્યાર્થીની. તે સમગ્ર ઇવેન્ટનું ખૂબ જ સારી રીતે સંચાલન કરશે અને દરેક બાળકો સુંદર મજાની કૃતિ રજૂ કરશે. અમારા કોરિયોગ્રાફર બેન શ્રી આલિશા બેનના માર્ગદર્શન નીચે આ કૃતિઓ ખૂબ જ સુંદર મજાની તૈયાર કરવામાં આવી છે. તો આવો આપણે નિહાળીએ સાંસ્કૃતિક કાર્યક્રમ. પ્રાથમિક શિક્ષક વ્યાસ મયુરકુમાર આર મહેમાન તરીકે પધાર્યા છે. તેમનું આપણે સ્વાગત કરીએ છીએ. તો પ્રિન્સીને વિનંતી કરું કે આગળના કાર્યક્રમને સંભાળે. 11મી જાન્યુઆરીની આ ઢળતી સાંજ અને આપ સૌનો સંગાત
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શિહોર દ્વારા આયોજિત 31મો વાર્ષિકોત્સવ એટલે કે વાર્ષિકોત્સવ 2025માં ઉપસ્થિત આપ સૌને પરમાર પ્રિન્સિપા તથા મેણાટ સંધ્યાના પ્રણામ. જય સ્વામિનારાયણ. આજની સાંજ કંઈક ખાસ છે અને તમારી સૌની અહીં ઉપસ્થિતિથી અમારો ઉત્સાહ બેવડાય છે અને તમારી ઉપસ્થિતિથી અમારા વિચારોનું વાવેતર ખીલી ઉઠ્યું હોય એવું લાગે છે. અને સાથે સાથે આપ સૌના અહીં આગમનની અસર પ્રકૃતિ પર પણ થઈ હોય એમ તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. કાર્યક્રમને આગળ વધારતા तुझसे ही तो वाणी है, तुझसे ही सब ज्ञानी है, तू जहाँ है माँ शारदे उसकी सफल कहानी है, उसकी सफल कहानी है. આપણે વિદ્યાની દેવી માં સરસ્વતી તથા વિઘ્નહર્તા ગણેશને યાદ કરીએ અને તેમને પ્રણામ કરીએ, કારણ કે આપણી પ્રગતિમાં ઈશ્વરની કૃપા ખૂબ જરૂરી છે. દ્રશ્ય કે અદ્રશ્ય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરમ કૃપાળુ પરમાત્માની દયા આપણે પર વરસતી રહે એવી આપણે તેમને આજના દિવસે પ્રાર્થના કરીએ. ભગવાન શ્રી ગણેશને વંદે માતરમના તેજસ્વી વંદન સાથે હું પ્રણામ કરું છું. તો પ્રસ્તુત થઈ રહ્યું છે ગણેશ વંદના સાથે પ્રાર્થના ગીત, જેમાં અમારી શાળાના ધોરણ 6, 7, 8ના બહેનો તથા ધોરણ 7, 8ના ભાઈઓએ ભાગ લીધેલ છે. ગણેશ વંદના સાથે પ્રાર્થના ગીત જેના શબ્દો છે સુમનસ વંદિત. गणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम्. तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला. क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया तूने 10 भुजाओं से संभाला. खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही मेहर है मेहरबानी. ममता से तेरी बढ़ के मैया मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. हे काल रात्रि हे कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. श्री कृष्ण गोविंद हरे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे, नाथ नारायण वासुदेव. देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. चढ़ायो अच्छा गजमुख को, धूंधिल लाल विराजे सुत गौरी हर को. हाथ लिए गुण लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. जय देव जय देव जय जय जी गणराज विद्या संदाता, धन्य तुम्हारो दर्शन में राम मनमता. जय देव जय देव. कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे,
गोसावी नंदन निज दिन गुण गावे जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव पूजन भावे वाळिन म्हणे नावा त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या करुणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावः करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम બાળકો સ્ટેજ પર ઉભા રહેશે. કૃતિ તૈયાર કરાવનાર ગુરુજનોને વિનંતી કે સ્ટેજ પર પધારી બાળકો સાથે પોતાનો ફોટો લેશે. આ કૃતિમાં જેને માર્ગદર્શન આપ્યું છે તે ગુરુજનો સ્ટેજ પર પધારે. એ મેમ મેમ હેલો 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 મેમ તમે ઝૂમ કરજો થોડા આગળ આવી જાઓ એમાં ઝૂમ કરજો યસ રેડી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો હું મેળા સંધ્યા મારા તરફથી આપ સૌને જય સ્વામિનારાયણ અને માતા સરસ્વતી અને ગણેશજીના આશીર્વાદ મેળવી આપણે સૌ આગળ વધીએ કે જાત છે ઝાકળની છતાં કળા કેવી છે. જાત છે ઝાકળની છતાં બોલાઈ ગયું સ્ટેપ બદલી ના કરે અમારા શાળાના નાના નાના ભૂલકાઓ સ્વપ્નમાં એક છલાંગે ચાંદ તારાને ખેંચીને પોતાના ખીચામાં નાખી જીવનની નવી સફર શરૂ કરી છે. આ નાના ભૂલકાઓએ પોતાની જીવનની નવી સફર શરૂ કરી છે. તો આ નાના ભૂલકાઓના મીઠા સ્વપ્ન ફળે તેવી શુભેચ્છા સાથે નર્સરીના બાળકો અભિનય ગીત રજૂ કરશે જેના શબ્દો છે ચાંદ તારે હે જેબ. લાઈટ ચાલ બે કરના ના એટલું થઈ જશે અરે ટોપ આવશે ઘટાડજો મસ્ત મારી પાસે કાર્ડ શીખવું છે કરું चांद तारे जेब में हैं जो भी छोटी मुट्ठियों में बंद है खुशियाँ छोटी सी दुनिया हम हैं दिलों के शहज़ाद
तारे जेब में हैं। छोटे छोटे सपने छोटे छोटे अरमान छोटी छोटी आशाएं हैं। छोटे छोटे सपने छोटे छोटे अरमान छोटी छोटी आशाएं हैं। पंछी बनके उड़ते रहते हैं। चांद तारे जेब में हैं। छोटी छोटी मुट्ठियों में बंद है खुशियाँ। छोटी सी दुनिया हम हैं दिलों के शहजादे। चांद तारे जेब में हैं। तितली के परों पे झिलमिल सी ये किरणें जीवन के रंग लिख जाती है। तितली के परों पे झिलमिल सी ये किरणें जीवन के रंग लिख जाती है। हम तो इनको चुनते रहते हैं। चांद तारे जेब में हैं। छोटी छोटी मुट्ठियों में बंद है खुशियाँ। छोटी सी दुनिया हम हैं दिलों के शहजादे। It was a mind-blowing and electrifying performance. Yes, good evening everyone, ladies and gentlemen, and all the students and parents, and especially esteemed guests, especially Swamiji and our management team for conducting this 31st annual day of our school to showcase our talent. It was a really grateful for us that you have conducted such a big event for all of us, and this was a wonderful performance. So, here the theme is Vicharo no Vavitar. Vichar means ideas and Vavitar means cultivating. So we have cultivated an idea of presenting our students on the stage for the anchoring of English medium students, P. Chawda and Shriva Jadeja. Wow, what a beautiful performance, students. Good evening, Jai Swaminarayan to all the wonderful people present today. I am Shri from Standard 7. Good evening, Jai Swaminarayan. I am Chowda Heat from Standard 5th. We extend our heartfelt thanks and deepest gratitude to you all. It is a pleasure to begin this auspicious occasion by welcoming everyone. Today we all are gathered here for the 31st annual day celebration, which is held to celebrate the talent and skills of our children and reward them for the same. Keith, do you know which is our today's theme? Yes, it's Vicharano Vavitar, which means cultivating ideas where we all in our school be cultivated by imagination, creativity and knowledge through activities in our day-to-day life. So here we have got something new experience from our school environment, which is going to present through our spectacular performances. So, I would like to extend my heartfelt thanks to our teachers and staff for their tireless efforts and for their dedication and involvement in our all programs. So, thank you to all teachers. Now, let's proceed to
આનંદભાઈ સોની સાંકેત ઇન્સ્ટિટ્યૂટ ભોળાભાઈ ચૌહાણ સમર્થ વિદ્યાલય શાળાના આમંત્રણને માન આપી અને મહેમાન શ્રી પધાર્યા છે. શાળા પરિવાર તેમનું સ્વાગત કરે છે. અને ઓલા ઘનશ્યામભાઈ સરવૈયા મહેમાન તરીકે પધાર્યા છે. શાળા પરિવાર તેમનું હાર્દિક સ્વાગત કરે છે. બસ હવે રેડી. થોડું થોડું પાછળ લઈ લો. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चलता सारे दिलों से चल बनाए आशियाँ. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चलता सारे दिलों से चल बनाए आशियाँ. लवे लवे पाँव से आए होले होले जिंदगी होठों पे मेहंदी चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुपके गाए आधी आधी बात ले आजा दिल की ये ज़मीन. थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशियाँ. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चलता दिलों से चल बनाए आशियाँ. आई तेरे जाई तेरे मोरी दरिया हम चुराई ले बिल्लिया हम गिराई ले हाय रे बिछड़िया हम सब चुराई ले हमका. पहाड़ों में तू है नजारों में तू है देखूं जिधर मैं वहाँ तू दिखाई दे. प्रेम की नैया है नैया को पार लगाई दे. नैया है राम के भरोसे नैया को पार लगाई दे.
आपका स्वैग से स्वागत कौन करेगा? चाहे जो आए लेके दिल में इश्क मोहब्बत सबको गले लगाना अपने कल्चर की है आदत स्वैग से करेंगे सबका स्वागत स्वैग से करेंगे सबका स्वागत હા બોલ બોલ શું હતું? ખૂબ સરસ. બોલ શું હતું? ખરેખર આ બાળકો ખીલેલા ફૂલો લાગે છે અને આપણે તાળીઓથી આપણે આ પ્રતિભાને પ્રોત્સાહિત કરવાની છે. યસ તો ખૂબ સુંદર. ધન્યવાદ બાળકોને. આપણા આજના કાર્યક્રમમાં ડોક્ટર કેવલભાઈ પરમાર પધાર્યા છે, ઓર્થો સર્જન. તેમના વિશે ગૌરવ થાય છે કારણ કે એ અમારી શાળાનો પૂર્વ એવો સફળ વિદ્યાર્થી આજે કારકિર્દીના ઉચ્ચ શિખર પર એ બિરાજમાન છે. તો આપણે ગૌરવ અનુભવીએ અને આજના કાર્યક્રમમાં તેમને આવકારીએ છીએ. ડોક્ટર કેવલભાઈ પરમાર. જેઓની કારકિર્દી વિશે કહીએ તો ઓર્થોપેડિક સર્જન, રોબોટિક સર્જન, કેપી હોસ્પિટલ નીલમબાગ ખાતે તેમની હોસ્પિટલ આવેલી છે. તો અમારા પૂર્વ વિદ્યાર્થીને આવકારતા અમે ખરેખર ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ. ભરતભાઈ મલ્લુકા, પ્રતિષ્ઠિત આગેવાન એવા ભરતભાઈ મલ્લુકા પધાર્યા છે. સ્વાગત છે તેઓનું. ના ના નથી કીધું. બધી લાઈટ વાહે પડી જાય આગળ લાઈટ જ નથી પડતી હવે સેટ અરે વાહ, ખૂબ જ સરસ ઇંગ્લિશ મીડિયમના બાળકો. ખરેખર આ બાળકોએ તો મજા જ કરાવી દીધી. કાર્યક્રમને આગળ વધાવતા બાળક એ બગીચાનું ફૂલ છે અને સ્વભાવે પાછું પતંગિયા જેવું હોય છે અને બાળકો વેકેશનની બહુ રાહ જોતા હોય છે કારણ કે વેકેશનમાં ભણતરનો ભાર હોતો નથી. હસો રમો ને બસ મજા કરો. વાત વેકેશનની જ છે તો મને અમારી શાળાનો સમર કેમ્પ સાંભળે જેમાં અમે પપેટ ડાન્સ, પછી નોન ફાયર કુકિંગ, ફેશન શો, જાદુગરના શો જેવા અનેક સ્પર્ધાઓ અને શો દેખાડીએ છીએ અમે બાળકોને. તો અમારી શાળા માટે અને અમારી શાળાની આ મહેનત માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. તો પ્રસ્તુત છે વેકેશનની મજાને રજૂ કરતું ગીત જેમાં અમારી શાળાના ધોરણ 1, 2 અને 3 ના નાના ભૂલકાઓએ ભાગ લીધેલ છે. પ્રસ્તુત કૃતિના શબ્દો છે આહા આવ્યું વેકેશન. ના ના નથી ના ના નથી
ખૂબ ખૂબ નાના નાના ટમટમતા તારલાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર કૃતિ આપણે નિહાળી વેકેશનની. વાહ, ખૂબ સરસ, વેરી નાઇસ. આ નાના ભૂલકાઓએ તો આપણને વેકેશનની યાદ અપાવી દીધી. તો જબ महफिल हो शायराना तो कव्वालियां तो बनती है, जब प्रस्तुति इतनी सुंदर हो तो तालियां तो बनती है. तो ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ ભૂલકાઓને વધાવીશું. शिक्षण के अभाव में खिले ना गुण का फूल, शिक्षा में ही बसा जगत प्रगति का मूल. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારી નોકરી મેળવવા માટે શિક્ષણ જરૂરી છે. આપણને શિક્ષણથી જ સમાજમાં સન્માન મળે છે. પરંતુ આ નાના ભૂલકાઓને તમે રમતા રમતા શીખવાડો, જેથી તેમની સ્વતંત્રતા છીનવાય નહીં. તેમને યોગ્ય દિશામાં યોગ્ય માર્ગદર્શન આપો, જેથી તે કરી પોતાના સ્વપ્નોને પાંખ આપી શકે. હા, વર્તમાન સમય શિક્ષણનો સમય છે. તો આવા શિક્ષણનું મહત્વને સમજાવતું ગીત રજૂ કરશે એલકેજીના બાળકો. તો પ્રસ્તુત કૃતિના શબ્દો છે, પઢોગે લિખોગે તો હોગે નવાબ. શું નામ તમારું? સંદીપ. ન્યૂ વૈશાલી સ્ટુડિયો આરટીઓ. ન્યૂ વૈશાલી સ્ટુડિયો આરટીઓ. દરેક વાલીશ્રીને નમ્ર વિનંતી કે અહીંયા જે બાળકો કાર્યક્રમની પ્રસ્તુતિ કરી રહ્યા છે તેમની વિડીયોગ્રાફી કોઈ નહીં કરે. દરેકને જે તે ધોરણના ગ્રુપમાં ઇવેન્ટની લિંક મળી જશે, ફોટા મળી જશે. તો મહેરબાની કરીને કોઈ ફોટોગ્રાફી કરવા માટે વચ્ચે વાલીશ્રી નહીં પધારે. કડક સૂચના જેનો આપ અમલ કરશો તેવી આશા રાખીએ. જયરામભાઈ કવાડ, પ્રમુખ શ્રી સારથી વિદ્યા સંકુલ, નરેનભાઈ કુવાડિયા, ડાયરેક્ટર વિદ્યા સારથી, મહેમાન શ્રી પધાર્યા છે. તેમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. बदमाशियों से जरा बाज आओ, थोड़ा किताबों से भी दिल लगाओ. अरे बदमाशियों से जरा बाज आओ, थोड़ा किताबों से भी दिल लगाओ. विद्या कसम हम पढ़ेंगे दबा के, मगर तुम भी देखो किताबों से आगे. बढ़ो जरा आगे बढ़ो, लिखा नहीं जो वो पढ़ो, डरोगे तो ठेंगा मिलेगा. लिखोगे पढ़ोगे ना पाओ, तुम खेलोगे कूदोगे तो होगे खराब. पढ़ोगे लिखोगे तो होगे खराब, तुम खेलोगे कूदोगे बनोगे नवाब. ऐसे हवा में जो उड़ता फिरेगा, मंडे को टीचर का डंडा पड़ेगा. ऐसे हवा में जो उड़ता फिरेगा, मंडे को टीचर का डंडा पड़ेगा. क्रिकेट का मैं करूँगा बहाना, कैंसल है मंडे को स्कूल जाना. जिद मेंटेन करो, चढ़ माउंटेन
पे चढ़ो, करोगे तो देगा मिलेगा। पढ़ोगे, लिखोगे, पढ़ोगे ना बाप से तुम खेलोगे, कूदोगे तो होगे खराब। पढ़ोगे, लिखोगे तो होगे खराब, से तुम खेलोगे, कूदोगे बनोगे नवाब। ખૂબ સુંદર, ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ નાના નાના ભૂલકાઓને. ખૂબ સુંદર કૃતિ આપણે નિહાળી. ગુરુજનો તેની સાથે ફોટા માટે તૈયાર રહેશે. અત્રે આજના કાર્યક્રમને ગૌરવ અપાવવા માટે ભાજપ સંગઠન સિહોર શહેર યુવા પ્રમુખ શ્રી નિલેશભાઈ જાની પધાર્યા છે. તેમનું સ્વાગત કરીએ છીએ. શાળાના પૂર્વ પ્રિન્સિપાલ એવા હાર્દિકભાઈ દવે કાર્યક્રમની સફળતા માટે તેઓ પધાર્યા છે. તો શાળા પરિવાર તેમનું હાર્દિક સ્વાગત કરે છે. Wow, that was a very wonderful performance given by Gujarati medium students. Now our English medium next performance is completely dedicated on fathers, who is a safe shield of each family, protect us like a warrior and give us lifetime happiness. मैं इसके पर दो पंक्तियां भी कहना चाहूंगी. पिता रोटी है, कपड़ा है, मकान है, पिता नन्हे से परिंदे का बड़ा आसमान है. पिता रोटी है, कपड़ा है, मकान है, पिता नन्हे से परिंदे का बड़ा आसमान है. पिता है तो घर में प्रतिपल राग है, पिता से माँ की चुड़ी बिंदी और सुहाग है. पिता है तो बच्चों के सपने हैं, पिता है तो बाजार के सारे खिलौने अपने. So I would like to invite nursery student, please come on the stage. तो जोरदार ताली से उनका स्वागत करें. जोरदार तालियों के साथ पापा का भी स्वागत करेंगे जब भी उनकी एंट्री होगी. और ये बहुत बड़ी जश्न की बात है और प्राउड मोमेंट है हमारे लिए. કે ભાઈ વીક કે એકવી પડી चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से. चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से. सबसे प्यारा कौन है? पापा, मेरे पापा. पापा, तेरे पापा. तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँगी तो तुमसे क्या कहूँ. तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँगी तो तुमसे क्या कहूँ. किसी ज़बान में भी वो लफ्ज़ ही नहीं कि जिनमें तुम हो क्या तुम्हें बता सकूँ. मैं अगर कहूँ तुम साहसी, कायनात में नहीं है कहीं. तारीफ ये भी तो सच है कुछ भी नहीं. तुमको पाया है तो जैसे खोया.
और थैंक यू फॉर डेडिकेटिंग फॉर आवर स्कूल. જોરદાર તાળીઓથી વધાવીએ. આ સંસ્થાને માત્ર બાળકોને પ્લેટફોર્મ નથી આપ્યું પણ પેરેન્ટ્સને પણ પરફોર્મન્સ માટેનું એક પ્લેટફોર્મ આપ્યું છે. અગત્યની વાત એ છે કે આ સ્ટેજ કદાચ અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થી જે ભણતા એમને સ્ટેજ નહોતું મળ્યું પણ આ ફરીવાર આ સંસ્થાની અંદર રહી અને આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બાળક સાથે આજે ઇવેન્ટ રજૂ કરી છે. જોરદાર તાળીઓ સાથે આ બધા પેરેન્ટ્સની મહેનત અને સપોર્ટિવ રહ્યા છે એ માટે ફરીવાર શાળા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. જોરદાર તાળીઓથી વધાવીએ. Thank you so much to all the father for a wonderful performance with your loving daughters. Truly, it's a speechless performance. एक बार इनके लिए जोरदार तालियां तो बनती ही है. अब हम